ધોરણ 10 એટલે કે બોર્ડની પ્રથમ એક્ઝામ, જેમાં વિદ્યાર્થી અને આખું કુટુંબ એવી મહેનત કરે છે કે જાણે ધોરણ 10નું બોર્ડનું સારું રિઝલ્ટ આવી ગયું તો આખા કુટુંબની કારકિર્દી બની ગઈ. પણ ખરેખર તો ધોરણ 10 કારકિર્દી બનાવવાનો બેઝિક પાયો છે. સાચી કારકિર્દી તો ધોરણ 10 પછી તમે કયો કોર્સ સિલેક્ટ કરો છો, એ કોર્સમાં કેવી મહેનત કરો છો અને કેવી સ્કિલ મેળવો છો એના ઉપર આધારિત છે. પરંતુ એ કોર્સમાં એટલું પ્રેશર નથી વિદ્યાર્થી લેતા કે નથી કુટુંબ ધ્યાન આપતા. તો બસ આની સાચી માહિતી મેળવવા માટે આજનો વિડીયો છે, કેમ કે સાચી માહિતી જિંદગી બદલી શકે છે. 5 ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ શરૂઆતમાં જ કહી દઉં છું, જે મગજમાં સાચવીને રાખજો. હાલમાં ડોક્ટર, એન્જિનિયર અને MBA આ 3 કોર્સમાં કમ્પેરેટિવલી નોકરીની તકો સારી છે. સરકારી નોકરી કરવાની જેમને ઈચ્છા હોય તો ડોક્ટર કે એન્જિનિયર સિલેક્ટ કરાય, કેમ કે આ 2 કોર્સ ઉપર જે સરકારી નોકરી આવે છે તેમાં કોમ્પિટિશન સાવ ઓછી હોય છે. જો તમારે ફેમિલી બિઝનેસ કરવાની ઈચ્છા હોય તો બિઝનેસ રિલેટેડ કોઈ પણ કોર્સ સિલેક્ટ કરાય અને શરૂઆતથી જ બિઝનેસમાં જોડાઈ જવાય, સાથે સાથે અભ્યાસ કરાય. જો નવો બિઝનેસ કરવો હોય તો એન્જિનિયર સિલેક્ટ કરાય, કેમ કે ટેકનિકલ કોર્સ સિલેક્ટ કરી અને ટેકનિકલ બિઝનેસ કરો તો કોમ્પિટિશન ઓછી આવશે. બાકી અત્યારે બધા બિઝનેસમાં ખૂબ જ કોમ્પિટિશન છે. અને એન્જિનિયર જ જો બનવું હોય કે નાની ઉંમરે નોકરી કરવી હોય તો ડિપ્લોમા બેસ્ટ ઓપ્શન છે. શરૂઆત કરીએ 11-12 કોમર્સથી, કેમ કે ધોરણ 10 પછી ગુજરાતમાં દર વર્ષે અંદાજિત 70% વિદ્યાર્થીઓ એટલે કે લગભગ 3.5 લાખ વિદ્યાર્થીઓ 11 કોમર્સમાં એડમિશન મેળવે છે. CA અને MBA આ 2 કોમર્સ માટે પોપ્યુલર કોર્સ છે અને સારી જોબ પણ આપે છે. પરંતુ CA બનવું એટલે ડોક્ટર બનવા જેટલું હાર્ડ છે. જો તમે ગ્રેજ્યુએશન પછી નોકરી મેળવો તો લગભગ 21 વર્ષની ઉંમરે અને પોસ્ટ ગ્રેજ્યુએશન કરો તો લગભગ 25 વર્ષની ઉંમરે નોકરી સ્ટાર્ટ થાય છે. બધા કોર્સને એવરેજ ધ્યાનમાં લઈએ તો કોમર્સ પછીના કોર્સ કરી અને તમારો શરૂઆતી અંદાજિત એવરેજ સેલરી 20,000 થી 25,000 હોય છે. સરકારી નોકરીમાં ખૂબ જ મોટી કોમ્પિટિશન છે. એનું એક જ કારણ છે કે 70% વિદ્યાર્થીઓ કોમર્સમાં એડમિશન લે છે, તો કોમર્સ પછીના કોર્સની જે સરકારી નોકરી આવે છે એમાં કોમ્પિટિશન વધારે હોય છે. એટલે જો તમારે CA કે MBA કરવું હોય તો જ 11-12 કોમર્સને પ્રથમ પસંદગી અપાય. 11-12 સાયન્સની વાત કરીએ તો ધોરણ 10 પછી ગુજરાતમાં દર વર્ષે અંદાજિત 20% વિદ્યાર્થીઓ 11 સાયન્સમાં એડમિશન લેતા હોય છે. ડોક્ટર અને એન્જિનિયર આ 2 કોર્સ પોપ્યુલર છે અને પ્રમાણમાં સારી જોબ આપે છે. આમાં પણ ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશનના આધારે 21 થી 25 વર્ષની ઉંમરે સેલરી સ્ટાર્ટ થાય છે. સાયન્સ પછીના કોર્સ જેમ કે ફાર્મસી, BE, MBBS આ બધાને ધ્યાનમાં લઈ તો એવરેજ સેલરી શરૂઆતનો 25,000 થી 30,000 હોય છે. સરકારી નોકરીમાં ખૂબ જ ઓછી કોમ્પિટિશન છે, કેમ કે 20% વિદ્યાર્થીઓ જ 11-12 સાયન્સ લે છે, તો સાયન્સ પછીના કોર્સ ઉપર જે સરકારી નોકરી આવે છે તેમાં કોમ્પિટિશન ઓછી હોય છે. ડોક્ટર, ફાર્મસી કે BSc કરવું હોય તો સાયન્સને પ્રથમ પસંદગી અપાય. આમાં એન્જિનિયરિંગ નથી લખ્યું, એ આગળ આપણે જોઈએ. જો તમારે એન્જિનિયરિંગ જ કરવું હોય તો ધોરણ 10 પછી 11 સાયન્સ નહીં, ડિપ્લોમા એન્જિનિયરિંગ જ સિલેક્ટ કરાય, કેમ કે બંનેમાં ટાઈમ તો સરખો જ લાગે છે. સામે ડિપ્લોમા એન્જિનિયરિંગમાં તમને ટેકનિકલ કોર્સનો પાયો મજબૂત થાય છે અને સાથે સાથે ડિપ્લોમા એન્જિનિયરિંગ 3 વર્ષનું પૂરું કરીને તમે નોકરી પણ મેળવી શકો છો. ગુજરાતમાં દર વર્ષે અંદાજિત 8% વિદ્યાર્થીઓ એટલે કે લગભગ 40,000 વિદ્યાર્થીઓ ધોરણ 10 પછી ડિપ્લોમા એન્જિનિયરિંગ સિલેક્ટ કરતા હોય છે. 18 થી 19 વર્ષની ઉંમરે ડિપ્લોમા એન્જિનિયરિંગ કમ્પ્લીટ થઈ જાય છે અને તમે નોકરી કરી શકો છો. શરૂઆતનો એવરેજ સેલરી ડિપ્લોમા એન્જિનિયરનો 18 થી 25,000ની આસપાસ હોય છે. ડિપ્લોમા એન્જિનિયરિંગ પછી જે સરકારી નોકરી આવે છે તેમાં ખૂબ જ ઓછી કોમ્પિટિશન હોય છે, કેમ કે 8% વિદ્યાર્થીઓ જ એડમિશન લેતા હોય છે. અને પોતાનો ટેકનિકલ બિઝનેસ કરવો હોય તો પણ 18-19 વર્ષે કોર્સ પૂરો કરીને બિઝનેસ સ્ટાર્ટ કરી શકાય છે. મારા પર્સનલ ઓપિનિયનની વાત કરું તો જે લોકોને ડોક્ટર બનવું છે તેમને 11-12 સાયન્સ સિલેક્ટ કરવું જોઈએ, પણ તેના માટે ભણવામાં હોશિયાર હોવા જોઈએ અને ફેમિલીની આર્થિક પરિસ્થિતિ એવી હોવી જોઈએ કે MBBS અને MDની ફી ભરી શકે, કેમ કે અત્યારે MD કરવું કમ્પલસરી થઈ ગયું છે અને MBBS અને MDની ફી બહુ વધારે હોય છે. જે લોકોને CA અથવા MBA કરવાની ઈચ્છા હોય અને ભણવામાં હોશિયાર હોય તો 11-12 કોમર્સ કરી શકે છે.
જો કોઈને એન્જિનિયર બનવું હોય અથવા નાની ઉંમરે પ્રાઇવેટ કે સરકારી નોકરી કરવી હોય અથવા ટેકનિકલ બિઝનેસ કરવો છે તો તેના માટે ડિપ્લોમા એન્જિનિયરિંગ બેસ્ટ છે. આ સિવાય તમને કંઈ ક્વેશ્ચન હોય તો બિંદાસ મેસેજ કરી પૂછી શકો છો. ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો.